ચાલો સન્ડે ની રવિવારની રજામાં પાછા ભૂરા કાકા આવી ગયા છે. નવી ભૂરા કાકાની મોજ એટલે કોમેડી લઈને આવી ગયા છે ને આમાં આજ વખતે જોરદાર કોમેડી છે. અને આ છોકરાને જો ગોટે ચડાયો છે ઓલા ભાઈએ, ચકેડી ભમેડી વાળા ભાઈએ, અને છોકરો ગોટે ચડી ગયો હારી પેટ. હવે એને એમ થઈ છે કે હવે કોઈ દિવસ મેરામાં હું ન આવું, કારણ કે ગોટે હારી પેટ ચડી ગયો છે. અને હવે જો એ છોકરાનો છોકરો ખારો થઈ ગયો છે. અને આ ચકેડી ભમેડી વાળા ભાઈ તો દાંત જ કાઢે, પણ ઓલો છોકરો રોવા માંડ્યો છે જો, કારણ કે હવે એ એમ જ કહે છે કે હવે કોઈ દી હું મેરામ નો મેરો જ ભરાણો છે, કારણ કે આ મેરો છે. અને એ ચકેડી ભમેડી રહીને એ ચકેડી ભમેડીમાં ભલભલાના ચકા છૂટી જાય તો છોકરું શું કહેવાય. એટલે જો હવે એ છોકરાએ વારો કાઢ્યો છે, એ ભાઈનો વારો કાઢ માર માર માર, કોઈ દી તને ચકેડીમાં નો બેહારે, માર લે બસ. વાહ ભાઈ વાહ. અને આ ભાઈને ઘોડે ચડવાનું હતું ને આ ભાઈ ઢાંઢે ચડ્યા છે. કાંઈ વાંધો ને, બળદે પાટું મારતો ગયો અને વયો ગયો, કાંઈ વાંધો ને, ભાઈને જરૂર જ હતી, ઘોડે ચડવાનું હતું. અને આ ભાઈ ઓલા જન્મમાં ઘોડો હોય છે એવું લાગે છે મને, કારણ કે બધા જો ઓલા ભાઈને પગ વસારેથી નીકળો એટલે ઘોડો હોય છે એવું લાગે છે મને. જો હા ઓલા જન્મમાં ઘોડો જ છે, પણ આ જન્મમાં થોડાક એના અપલખણ લઈ ગયા છે. માણસ નથી કેતા કે ઓલા જન્મનું થોડુંક રહી જાય, જો રહી જ ગયું છે. આ ભાઈ વારી ઘડી ઘોડો થાય છે એટલે લગભગ હા એવું જ લાગે છે. હાલો ઓલા જન્મના થોડાક અપલખણ બાકી છે એનામાં, એટલે ઘોડો થાય છે, ભલે થતા હોય. અને આ ભાઈને એમ થાય કે હું BMW આખું છું, પણ BMW નથી, આ ગાડું છે, રેકડો છે. એ તો જો ભાઈ એ મોટરસાયકલ ગયું, હા ઢાંઢા બાકી લોટકા છો જોરદાર. તો એ BMW તો ઊંધી પડી જ નહીં હો. હા વાહ ભાઈ વાહ. જો આ JCB વાળા ભાઈ છે, શેઠ છે, અને ડ્રાઈવરને પગાર નથી દીધો એટલે ડ્રાઈવર થઈ ગયો છે ખારો. અને ડ્રાઈવરને એમ થયું કે આ JCB વાળા ભાઈ પગાર ન દે ને ત્યાં સુધી એને છે ને પાણીમાં રાખવા છે. એટલે જો વાહ ભાઈ વાહ. હવે લગભગ એવું લાગે છે કે JCB વાળા ભાઈ કોઈનો પગાર બાકી નહીં રાખે, દઈ દે છે, પગાર દઈ દે છે એવું લાગે છે મને. કારણ કે આ હે ને આ JCB વાળો ડ્રાઈવર રહ્યો ને એને હારી પેટનો પાઠ ભણાવી દીધો છે. લે કાઢ બાયણે કાઢ, ઓલા કહી દીધું હું પગાર દઈ દઉં છું, મને બાયણે કાઢો, આ કાઢો બાયણે કાઢો, અને બાયણે કાઢો, નવરાવી દીધો. નાયા વિનાનો આવ્યો સવારનો, મને એવું લાગે છે હવે પગાર આપી દીધી છે JCB વાળા ભાઈને. વાહ ભાઈ વાહ. ચાલો આ યોગા કરે છે, નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે યોગા કરજો, એટલે સતમાંથી ધાબામાંથી પણ યોગા કરતા ગેલેરીનું કમાડ તો બંધ રખાય ને, તરી ગયો જોતું. વાહ ભાઈ વાહ. ચાલો આ ભાઈ બર્તન કાપવા લાગ્યા છે, કારણ કે બર્તન કાપવા જરૂરી છે, નકર હાંજે રસોઈ કેમ બનાવશું. એને એમ કે આ ભાઈ લઈ બર્તન હું કાપી દઉં, પણ જોતો ખરો ઓલું લાકડું લાગ્યું એને. ફોન કરતો હતો ને ત્યાં લાકડું લાગી ગયું. હવે આને 108માં નાખીને દવાખાના ભેગો કરવો પડે. નાખ કોઈ દી કોઈના બર્તન નો કાપે. નાખ થા લાકડા લઈને વાહે થા, બે ચંપલ નો મારે, ચંપલ થી નહીં મેળાવે, લાકડું માર લે ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો અહીં કણે લગ્ન પ્રસંગની પંગત પડી ગઈ છે અને જમવા બધા બેસી ગયા છે. હાલો ભાત આવી ગયા છે અને ચાલો શાક આવી ગયો, પાપડ આવી ગયો. વાહ ભાઈ વાહ. પણ આ ભાઈ છે ને ધાર્મિક છે એટલે પૂજા પાઠ કરે છે, પણ જો ખાસ ધ્યાન રાખજો પૂજા કરવામાં અડધી કલાક કરો ને ત્યાં ખાવાની થાળી મંડે ભેગી થવા, એટલે ખાસ ધ્યાન રાખજો. વાહ ભાઈ વાહ, સરસ. પૂજા પાઠ કરવામાં અડધી કલાક નો કરાય, તરત ખાઈ લેવાય એટલી ખબર પડે ને. વાહ ભાઈ વાહ. જો આ ગાંડો છે કે આપણે જોવા વાળા એના ગાંડા છે. કસરત કરવામાં જો ઈ કેટલું ધૂણતો તો ઈ તો જોવો, એને લગભગ માતાજી આવે છે, વિદેશનો છે, પણ હવે કઈ નો કે જો માતાજી જ આવે છે, આ ઈ જ ભાઈ છે. વાહ ભાઈ વાહ. માતાજી આવે છે, માતાજી આવ્યા છે કારણ પિતાજી આવ્યા છે, ખબર નથી પડતી. વાહ ભાઈ વાહ. ધૂળ વિદેશનો છે, વિદેશનો ધૂળ. આને લગભગ મને એવું લાગે દાણાની સપટી નાખવી પડશે. જો વાહ ભાઈ વાહ, સપટી જ નાખવી પડશે. હા સરસ. લ્યો હા ભાઈ વાહ. આ ભાઈ બર્તન કાપે છે, બર્તન કાપવાનું કામ ઊંચું, પણ ફોન નીચે પડી ગયો ઈ તો જો તું. લ્યો હરાઈ ગયો. હજી હપ્તા નથી ભર્યા ને તું જો ભાંગીને બેઠો, ફોન કાપીને બેઠો. વાહ ભાઈ વાહ. જો આ ખેતીવાડીનું કામ વિદેશમાં બહુ ઊંચું છે અને મોટર હાલતી જાય, આગળ ભાઈ દવા છાંટતા જાય, સાઈડમાં ઓલા બે દવા છાંટતા જાય. હવે આને ટેકનોલોજી કેવડી મોટી. હવે આને મોંઘવારી નડે? નો નડે મોંઘવારી ભાઈ, વિદેશમાં મોંઘવારી નો નડે. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ. જો આ ભાઈનું કામ ઊંચું છે, ઓલી લારી લઈને જાય છે ને સિમેન્ટની ગુણી ખંભે નાખીને જાય છે. હવે એનામાં બુદ્ધિ નથી કે આપણે જોવા વાળે છે એનામાં બુદ્ધિ નથી. વાહ ભાઈ વાહ, સરસ. જો ઓલા ભાઈ એને આઈડિયો દીધો કે આમાં નાખીને લઈ જાવ, પણ એ ભાઈને મગજ જ કામ નથી કરતો. આખી લારી ઉપર લીધી સિમેન્ટની થેલી છે. એ ભગવાન આનું શું કરવું. આવા માણસો છે કોમેડીમાં. કે ગોદડા ને ખેસો આવી તમે ટાઢના